જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. પાછી દરરોજની જેમ સવાર પડી ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને કાલ રાતે તો વરસાદ આવ્યો હતો, દિવસે વરસાદ આવ્યો હતો, થોડોક આવ્યો હતો, રાતે વરસાદ આવ્યો હતો, થોડોક જ આવ્યો હતો, વધારે નહોતો આવ્યો. અને આવું કંઈક ભીનું ભીનું ગારા રેખું કરી નાખ્યું છે. અને આપણે બ્લોગ જે અપલોડ કરવાનો હતો એ કાલ રાતે એડિટિંગ કરીને ચડાવી દીધો હતો. લાઇટ હતી એટલા માટે. તો આવું બધું છે. હવે ગામડાઓમાં થોડો વરસાદ આવ્યો છે, અને જે કપાસ છે ને એવું તો કાંઈ ઉગે નહીં, એવો કાંઈ ખાસ વરસાદ આવ્યો નથી. આવું કાંઈક છે. આમ ધૂળ ન ઉડે એવું બધું થઈ ગયું સ્ટોકમાં. તો મારો બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો. હવે આપણે જમીને ચા ભાખરી ખાઈને જવાનું છે ઓફિસ તરફ. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. ચા ભાખરી થઈ ગઈ છે તૈયાર, અને વાગી ગયા છે 6:45. 7માં 5 મિનિટની વાર છે, અને ચા ભાખરી થઈ ગઈ છે તૈયાર. તો હાલો તમે બધા ચા ભાખરી ખાવા. તો હું ચા ભાખરી ખાઈ લઉં ને જાવી ફટાફટ ઓફિસ. આપણે ખેતર આવ્યા હતા, અને ખેતર મારવા ગયા હતા. ખેતરોમાં કેવો વરસાદ છે, જેવો તેવો વરસાદ હતો. ગામમાં ટૂંકમાં વધારે વરસાદ, ખેતરમાં વરસાદ ઓછો હતો, એવું બધું હતું. ઓફિસે જવું તો આજુ બધું ઓફિસે કાંઈ લાઈટ છે નહીં, એટલા માટે તો ખેતરનો નજારો થોડોક પાણી લેવી, કારણ કે ઘણા સમય પછી બસ આપણે ખેતર આવ્યા છીએ એટલા માટે. અને ખેતરોના રસ્તા જો આવા કંઈક હોય, આમાં થોડોક અમથો વરસાદ આવે તો આ બધું ગારો થઈ જાય ને આપણી ગાડી ન નીકળે, આવું બધું હોય. આ ગારો તો થોડોક થઈ ગયો છે, ખેતરમાં એટલો બધો ગારો નહોતો, આ રોડ ઉપર થોડોક વધારે છે, એવું બધું છે. તો સારું, હાલો મિત્ર, ભેગા થઈને સમય જાતા થઈ થોડુંક મોડું જવાનું છે. બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. ફાઇનલી મિત્રો ઓફિસેથી ફોન આવી ગયો છે કે હવે વી આવજો, લાઇટ આવી ગઈ છે. તો આપણે ઓફિસે જવા નીકળી જવી. જમી કાઢવી લીધું છે, ને પાણીના બાટલા ને હેલ્મેટ લઈ લેવી, અને જમી કાઢીને નીકળવી. એટલે બપોરે ના જઈને જમવું નહીં, ખોટો સમય બગાડવો એ કરતાં. તો સારું, હાલો મિત્ર, હવે બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. ઓફિસ તરફ જાવી હવે. चलो 1 2 3 भागो दौड़ो भाग ઓફિસે આપણે પહોંચી ગયા છીએ, અને હીરા કાપવાનું ને એવું ચાલુ કરી દીધું છે. આ લોકો જમવા વૈયા ગયા છે. 1:45 તે હું આવ્યો, 10 વાગ્યા લાઇટ આવી. આ લોકો કે ભૂખ લાગી છે ને એ લોકો વૈયા ગયા છે જમવા. મને કીધું, પણ હું તો ઘરે જમી કરવીને આવ્યો છું. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. કાલે વરસાદ આવ્યો હતો, અને પાછો આજે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. ધીરે ધીરે વરસાદ આવે છે, આસ્તા આસ્તા. આવું કંઈક અંધારેલું છે વાતાવરણ, સારું વાદળ થઈ ગયું છે, અને થોડો વરસાદ આવે છે. અહીં ધંધુડામાં તમને દેખાય છે, બાકી આમ સાટા તો કાંઈ નથી દેખાતા. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. પાછા ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું, અને સાંજનું વાતાવરણ આવું કંઈક હોય. થોડા વાદળા છે, આજ કંઈ અંધારેલો છે નહીં વરસાદ, અને વરસાદ અહીંયા ઓછો છે. આજે વરસાદનું કેવી રીતે કામકાજ હતું તમને ખબર છે? ભાવનગર વરસાદ હતો, નારી સોંકડીએ વધારે વરસાદ હતો. પછી માઢિયા જેમ પોકતા જ આવે ને એમ વરસાદ ઓછો થતો ગયો. પછી માઢિયાથી આણંદપુરવાળા રસ્તે ચડવે ને તો માઢિયાથી સવાઈનગર લગીને વરસાદ જ નહીં. પછી પાછો હતો પણ જેવો તેવો. પછી પાછો સવાઈનગરથી આણંદપુરની વચમાં છે ને પાછો વરસાદ હતો. એ વિડીયોમાં તમને જોયું દઈશે કદાચ છે ને કે રીતે વરસાદ, હું એ રીતે જ વિડીયો મેક્યો છે મેં વરસાદનો. આવું બધું હતું. એટલે વરસાદનો નહીં, એટલે ટૂંકમાં વરસાદ આવેલો એનો, એમ વરસાદ પછીનો વિડીયો એમ.
વળી પાછા તમે એમ કહેશો કે વરસાદ તો આમાં કાંઈ વરસતો નથી એટલે. તો સારું હાલો મિત્રો, હવે પાછા નાહી ધોઈ નાખવી, કારણ કે ઓફિસે આવ્યા છીએ એટલે ત્યાં નકરું ઓલું સૂર નકરું ઉઠતું હોય બધું ઓલું ધોવાડા રેખું એ ન મજા આવે. તો હવે આપણે નાહી નાખવી અને હવે અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે. તો રસોઈ બનાવી નાખે મારી મમ્મી અને પછી હવે જમી કરવી ને બ્લોગને એવું એડિટિંગ કરી નાખવી, વળી પાછો બ્લોગ અપલોડ કરી દેવી. આવું બધું છે. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો, પાછા ભૂલતા નહીં બ્લોગ જોવાનું. પાછા ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે ને નાહી ધોઈને વીએ હતા આપણે ને રીંગણા બટેટાનું શાક છે, આવું બધું છે. તો તમે પણ હાલો બધા જમવા. તો જમી કાઢીને થઈ ગયા છે નવરા અને આ બધે અંધારું અંધારું કરી નાખ્યું છે. નકરા ઉગતા મકોડા આવી ગયા છે, એટલા માટે પાંખુંવાળા મકોડા, ઉગતા મકોડા હો ને. ધીરે ધીરે ગલોપ ચાલુ કર્યો ને ત્યાં કેટલાય બધા આવી ગયા. તો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો કેવો નહીં, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળવી એક નવા બ્લોગ સાથે. આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવી છીએ. તો બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.